ડબલ ઋતુના પરિણામે અમદાવાદમાં વધ્યું છે રોગચાળાનું પ્રમાણ। છેલ્લા એક અઠવાડિયામાં સોલા સિવિલમાં નોંધાયા છે 14,152 દર્દીઓ। શરદી, ખાંસી અને ઉધરસના કેસોમાં વધારો થયો છે। સોલા સિવિલમાં ડેન્ગ્યુના 103 નમૂના લેવાયા, જેમાંથી 4 કેસ પોઝિટિવ આવ્યા છે। ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે। ડાયેરિયાના 33 કેસ નોંધાયા છે। હિપેટાઇટિસના 4 કેસ, મેલેરિયાના 4 કેસ નોંધાયા છે, જેમાંથી 2 પોઝિટિવ આવ્યા છે। સિવિલમાં બાળ દર્દીઓનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે। દરરોજના 150થી વધારે બાળ દર્દીઓ નોંધાઈ રહ્યા છે। 50 બાળ દર્દીઓ સિવિલમાં હાલ સારવાર હેઠળ છે। શહેરમાં વધતા પ્રદૂષણના કારણે અસ્થમા અને ફેફસા સંબંધિત કેસોમાં પણ વધારો થયો છે। તબીબોએ પ્રદૂષણથી બચવા માસ્ક પહેરવા માટે પણ અપીલ કરી છે। जी बिल्कुल। जीएमआरएस मेडिकल कॉलेज सिविल हॉस्पिटल सोलाમાં રોગચાળાની અને ઓપીડીના આઈપીડીના દર્દીની વાત કરું તો લગભગ ઓપીડીમાં 14,152 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા તથા જુદા જુદા રોગોમાં ડેન્ગ્યુમાં લગભગ 103 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 4 દર્દીના લોહીના નમૂના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 466 દર્દીના લોહીના નમૂના ગયા અઠવાડિયામાં લેવામાં આવ્યા, તેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। એ જ રીતે ચિકનગુનિયાના 3 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા તથા ડાયેરિયાના 33 કેસ નોંધાયા અને વાયરલ હિપેટાઇટિસના 4 કેસ તથા ટાઇફોઇડના 2 કેસ। આ રીતે ગયા અઠવાડિયામાં જુદા જુદા રોગોના દર્દીઓ અમારી હોસ્પિટલમાં નોંધાયા તથા કુલ ઓપીડી લગભગ 14,152 દર્દીની ઓપીડી ગયા અઠવાડિયામાં નોંધાઈ।